હેલો મિત્રો, તો કેમ છો? તો મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? તો મોજમાં ને મિત્રો. તો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આજે પાછા ખેતરમાં આટો મારવા મિત્રો. તો તમે જોઈ શકતા છો મારી પાછળ તુવેર છે, તુવેરમાં ફાલ આવી ગયો છે મિત્રો ફાઇનલી. અને મિત્રો, તમે જોઈ શકતા છો મારી પાછળ જે કેરો છે એમાં મિત્રો આપણે કોબી અને ફુલાવર આવ્યું હતું મિત્રો, તે ફાઇનલી ચોંટી ગયું છે અને એમાં નવા પાંદડા પણ આવી ગયા છે એ તમને બતાવું. અને આ તમે જોઈ શકતા છો કે આ છે અમારી તુવેર, એમાં ફાલ આવી ગયો છે અને કોક તુવેર પણ આવી ગઈ છે. અમારે આ તુવેરમાં મોડું થયું છે વરસાદના કારણે. ફાલ જ ન આવ્યો રહીને ફાલ આવ્યો મિત્રો. અને જો મિત્રો, પાછળ બધાને પાકી ગઈ, સિંગો તો આવી ગઈ છે તુવેરમાં, પણ અમારે હજી તુવેરમાં સિંગો નથી આવી, એટલી બધી પાકી નથી, દાણા નથી ચડ્યા. કોક આવી છે તુર. તમારે તુર હોય તો મોકલાવજો. અને આ છે અમારા શેણા, તમને ખબર જ હશે કે જો મિત્રો, આ છે અમારા કાબુલી શેણા, જે તમને પહેલાં પણ વિડીયોમાં જોયા હશે. ન જોયા હોય તો આ ફરીથી જોઈ લો કે આ છે અમારા કાબુલી શેણા. કંઈક આવડા થઈ ગયા છે મિત્રો. 2 જ પાણામાં પાયા છે, હજી પાણ પાયું નથી. અઠવાડિયું થઈ ગયું છે, અઠવાડિયા ઉપર, અને આમાં હજી પાણ બતાવ્યું નથી. હવે વિચાર છે કે પાણી પાવાનો. બાકી જોઈ શકતા છો કે આ છે અમારા શેણા કાબુલી. હજી એને કંઈ વાંધો નથી, લંઘાતા પણ નથી તડકામાં, પણ અત્યારે એટલો બધો તડકો પણ નથી પડતો. તમારે શું છે શિયાળુ પાકમાં તે જરૂરથી કોમેન્ટ કરજો. જીરું હોય તો જીરું કોમેન્ટમાં કરજો કે જીરું વાવ્યું છે, અને શેણા વાયા હોય તો એ પણ કોમેન્ટ કરજો. કયા શેણા વાયા છે અને કયું જીરું વાવ્યું છે તે કોમેન્ટ કરજો. તો તમે જોઈ શકતા છો કે જો આ બધા ચોંટી ગયું છે અને નવા પાંદડા પણ આવી ગયા છે. આ તમે જોઈ શકતા છો. હા, તમે બધું જોઈ શકતા છો. આખો કેરો નથી, 2 સાહ જેવા છે કોબી અને ફુલાવરના. આપણે વાડી છે, ભાગ્યું આવી છે અને કેરા પીડ્યા રહેતા, એટલે મેં કીધું થોડુંક વાવી દેવી, એટલે આપણે ઘરનું પણ રડી જાય, એટલા માટે આપણે બકાલું પણ વાવી દીધું છે. તો તમે જોઈ શકતા છો કે આ અમારા કાબુલી શેણા છે મિત્રો. અમારા કાબુલી શેણા કેવા છે તે જરૂરથી કોમેન્ટ કરજો. તમારે કેવડા કાબુલી શેણા થયા છે, કેટલા દિવસના થયા છે, કેટલું પાણ પાયું છે તે બધું કોમેન્ટ કરજો. તો અમારા આ શેણા છે કંઈક કાબુલી શેણા આવા છે અમારા. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત.